23મી તારીખના રોજ એમની બેદરકારીના લીધે આગ લાગી 16 જેટલા કર્મચારીઓ ગંભીર રીતે દાઝી ગયા. એમાં 2 કર્મચારીઓના હમણાં મૃત્યુ થયા. એમના પીડિત પરિવારોની સાથે અમે કંપની પર એમના કહેવા પ્રમાણે અમે ગયા અને કંપનીને કીધું કે ભાઈ અમને માનવતાની રીતે આપણે મદદરૂપ બનવાનું છે. એમની પોલિસી કે એમની કોઈ પણ વ્યવસ્થા આપણે કરી આપવાની છે. ત્યાંની પોલીસે 5 દિવસ સુધી કોઈ પણ જાતની એફઆઈઆર આ કંપની પર કરી નથી. કોઈ પણ ઘટના ઘટે, કોઈ મૃત્યુ પામે તો પ્રાથમિક તારણ મુજબ એવી કંપની પર એફઆઈઆર કરવી પડે, 0 હોર્સથી એફઆઈઆર કરવી પડે અને જે પણ જવાબદારો છે એની તપાસ કરીને એમના પર યોગ્ય કાર્યવાહી કરવાની જોગવાઈ હોય છે, જે પોલીસ પ્રશાસન દ્વારા કરવામાં આવેલ નથી. આ ઝઘડિયા પોલીસ લાજવાના બદલે ગાજી રહી છે અને ઉલટાનું અમારા પર, મારા સહિતના આગેવાનો પર 3 એફઆઈઆર કરી છે. તમારી આવી ખોટી એફઆઈઆરોથી, તમારી જેલોથી અમે ડરવાવાળા લોકો નથી. અમે આ અગાઉ પણ ત્યાંના અંકલેશ્વર, પાનોલી, દહેજ, ઝઘડિયા, વાલિયા તમામ કામદારો માટે અમે લડ્યા છે. આજે પણ લડીએ છીએ અને ભવિષ્યમાં પણ અમે લડીશું. આજે એકલા ચૈતર વસાવા નથી, આજે બધા જ હજારો ચૈતર વસાવા અહીંયા ઉભા થયેલા છે. હજારો ચૈતર વસાવા જેલમાં બેસવા માટે તૈયાર છે. આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. વસાવાનો વિડીયો સોશિયલ મીડિયા પર એક વાયરલ થઈ રહ્યો હતો, જેમાં ઝઘડિયાની એક જીઆઈડીસીમાં તેમની બબાલ થઈ હતી. જે બાદ ધારાસભ્ય ચૈતર વસાવાનું નિવેદન સામે આવ્યું છે. ઝઘડિયાની પોલીસ લાજવાને બદલે ગાજે છે તેવી વાત વસાવાએ કરી. પોલીસે શરૂઆતના 5 દિવસ ફરિયાદ નોંધી ન હોવાની વાત ચૈતર વસાવાએ કરી. જ્યારે ચૂંટણી પરિણામ બાદ આજે મારા પર 3 એફઆઈઆર થઈ હોવાની વાત કરી છે. જેલથી અમે ડરતા નથી, લડત અમારી ચાલુ રહેશે. કામદારોના ન્યાય માટે સંઘર્ષ ચાલુ રાખીશું તેવી પણ વાત ચૈતર વસાવાએ કરી છે. હજારો ચૈતર વસાવા જેલ જવા માટે તૈયાર હોવાની પણ વાત વસાવા કરતા જોવા મળી રહ્યા છે. એટલે કે ઝઘડિયા જીઆઈડીસીનો જે વિવાદ છે એ વિવાદ વધુ ઉગ્ર બનતો જોવા મળી રહ્યો છે. કામદારોના ન્યાય માટે ચૈતર વસાવા મેદાને જોવા મળી રહ્યા છે. જોકે જે પરિવારજન છે તેમની સાથે ચૈતર વસાવાની બબાલ થઈ હતી. ચૈતર વસાવાએ પહેલા લાફો માર્યો, ત્યારબાદ જે પરિવારના જે સભ્ય છે એમણે પણ ચૈતર વસાવા પર એ હાથ ઉપાડ્યાના દ્રશ્યો જે છે તે સામે આવ્યા હતા. સાથે જ પોલીસના ઉચ્ચ અધિકારી ત્યાં ઉભ્યા હતા. એમની હાજરીમાં ચૈતર વસાવા જે છે તેમણે ફડાકો ઝીકી લીધો હતો, જેનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. એ વિડીયો વાયરલ થયા બાદ અનેક સવાલો જે છે તે ઉભા થતા જોવા મળી રહ્યા હતા કે જાહેરમાં ધારાસભ્ય આવી રીતે કોઈ પણ હાથ ઉપાડી શકે કે કેમ. જો કે ચૂંટણીના પરિણામના બીજા દિવસે ચૈતર વસાવાએ દાવો કર્યો છે કે મારા પર એક સાથે 3 ફરિયાદ જે છે તે નોંધવામાં આવી છે. અમે જેલથી ડરતા નથી અને લડત અમારી ચાલુ રહેશે તે પ્રકારની વાત કરતા ચૈતર વસાવા જે છે તે લાલઘુમ થતા જોવા મળી રહ્યા છે. ઝઘડિયા જીઆઈડીસીની મેટ્રોપોલિટિકલ કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ કંપની, જ્યાં 23મી તારીખના રોજ એમની બેદરકારીના લીધે આગ લાગી, 16 જેટલા કર્મચારીઓ ગંભીર રીતે દાઝી ગયા. એમાં 2 કર્મચારીઓના હમણાં મૃત્યુ થયા અને એમના પીડિત પરિવારોની સાથે અમે કંપની પર એમના કહેવા પ્રમાણે અમે ગયા અને કંપનીને કીધું કે ભાઈ અમને માનવતાની રીતે આપણે મદદરૂપ બનવાનું છે. એમની પોલિસી કે એમની કોઈ પણ વ્યવસ્થા આપણે કરી આપવાની છે. ત્યારે ત્યાંની પોલીસે 5 દિવસ સુધી કોઈ પણ જાતની એફઆઈઆર આ કંપની પર કરી નથી. અમે ગયા બાદ પ્રશાસન દ્વારા આ કંપનીને બંધ કરવા માટેની નોટિસ એમણે આપેલી છે અને સંતોષ માન્યો છે. સવાલ એ થાય છે, કોઈ પણ ઘટના ઘટે, કોઈ મૃત્યુ પામે તો પ્રાથમિક તારણ મુજબ એવી કંપની પર એફઆઈઆર કરવી પડે, 0 હોર્સથી એફઆઈઆર કરવી પડે અને જે પણ જવાબદારો છે એની તપાસ કરીને એમના પર યોગ્ય કાર્યવાહી કરવાની જોગવાઈ હોય છે, જે
પોલીસ પ્રશાસન દ્વારા કરવામાં આવેલ નથી. અને આ ઝઘડિયા પોલીસ લાજવાના બદલે ગાજી રહી છે અને ઉલટાનું અમારા પર, મારા સહિતના આગેવાનો પર 3 FIR કરી છે. અને એ FIR પણ ગઈકાલના રિઝલ્ટ આવ્યા બાદ આજે કરી છે કે આ ચૈતરભાઈને પર FIR કરો એટલે એ ડરશે, દબાશે અને પછી આગળની કાર્યવાહી બધી ઠપ થઈ જશે અને અમે કંપનીવાળાને બચાવી લઈશું, એ પોલીસનું માનવું છે. ત્યારે અમે પોલીસના એ અધિકારીઓને કહેવા માંગીએ છીએ, તમારી આવી ખોટી FIRઓથી, તમારી જેલોથી અમે ડરવાવાળા લોકો નથી. અમે આ અગાઉ પણ ત્યાંના અંકલેશ્વર, પાનોલી, દહેજ, ઝઘડિયા, વાલિયા તમામ કામદારો માટે અમે લડ્યા છે, આજે પણ લડીએ છીએ અને ભવિષ્યમાં પણ અમે લડીશું અને લડતા રહીશું. અને જનતા ખૂબ સારી રીતે જાણે છે, જાગૃત છે. તમામ કામદારોને પણ ખબર છે કે આમાં શું ઘટના ઘટી છે. ત્યારે જ્યારે પણ અમારે જેલમાં જવાનું થશે ત્યારે આજે એકલા ચૈતર વસાવા નથી, આજે બધા જ હજારો ચૈતર વસાવા અહીંયા ઊભા થયેલા છે. હજારો ચૈતર વસાવા જેલમાં બેસવા માટે તૈયાર છે. અને અમે આવનારા દિવસોમાં તમામ કામદારોને પણ અપીલ કરીશું અને જ્યારે પણ અમારે જેલમાં જવું પડશે પૂરી તૈયારી સાથે જેલમાં જઈશું, જેલ પણ વેઠીશું. પણ અમારું કામ જે કામદારોને ન્યાય આપવાનું છે એ ન્યાય અમે આપીને રહીશું. આ 16 પરિવારના લોકોને ન્યાય આપવાનું કામ અમારું છે, એ ન્યાય અપાવીને રહીશું. એમની સાથે ક્યાંય અન્યાય નહીં થવા દઈએ, એમના પરિવારો સાથે અન્યાય નહીં થવા દઈએ, એની અમે ખાતરી આપીએ છીએ. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.